ગુડ મોર્નિંગ, જય હિન્દ. તો આપણો આલ્કોહોલ, ફિનોલ, ઇથર્સ એન્ડ એપોક્સાઇડમાંથી આપણું જે ચેપ્ટર છે એમાંનો લાસ્ટ બટ નોટ એ લિસ્ટ ટોપિક એટલે એપોક્સાઇડ. તો આ વર્ડ જ આપણે પહેલી વાર સામે આવ્યો એપોક્સાઇડ. તો સૌથી પહેલાં સમજવાની ટ્રાય કરીએ. આમાં OXI એટલે કે ઓક્સી એ એવું ઇન્ડિકેટ કરે છે કે આપણો આ જે વર્ડ છે ક્યાંક ઓક્સિજનને રિલેટેડ છે, અથવા આખા આપણા કમ્પાઉન્ડમાં ક્યાંક ઓક્સિજન જે છે પાર્ટિસિપેટ હોવાનું, ઓક્સિજનનો કોઈ કોન્ટ્રીબ્યુશન હોવાનું, અથવા તો ઓક્સિજન વન ઓફ ધ પાર્ટ ઓફ ધીસ સ્ટ્રક્ચર. તો આપણે એપોક્સાઇડની વાત કરવાની છે. એપોક્સાઇડ સાયક્લિક સ્ટ્રક્ચર હોય છે. જનરલી સાયક્લિક સ્ટ્રક્ચર ક્યારે પોસિબલ થાય તો કે મિનિમમ રિક્વાયરમેન્ટ એવી છે કે મિનિમમ 3 એટમ હોય. મિનિમમ હું વર્ડ યુઝ કરું છું. મિનિમમ 3 એટમ હોય ત્યારથી લઈ અને મેક્સિમમ ઇન્ફિનિટી સુધી સાયક્લિક સ્ટ્રક્ચર પોસિબલ થાય. તો મિનિમમ ક્રાઇટેરિયા શું હોય કે મિનિમમ 3 એટમ હોવા જોઈએ. તો સેમ આ પણ એપોક્સાઇડ જે છે એ સાયક્લિક સ્ટ્રક્ચર છે, એટલે કે મિનિમમ 3 એટમ હોવાના. 3 એટમમાંથી એક જે છે ઓક્સિજન એટમ હોવાનો. તો આપણે ત્રિકોણની 3 બાજુ આવી રીતે એઝ્યુમ કરી લઈએ. મિનિમમ સાયક્લિક સ્ટ્રક્ચર બનવા માટે આવું કંઈક હોવું જોઈએ. એમાંનો એક એટમ ઓક્સિજન છે. બાકીના જે 2 એટમ છે એ R CH2. તો મિનિમમ આટલી રિક્વાયરમેન્ટ છે. આ ટાઈપનું સ્ટ્રક્ચર હોય એને આપણે એપોક્સાઇડથી ઓળખીએ છીએ. તો આ એક એનું કોમન નેમ થયું એપોક્સાઇડ. તો એપોક્સાઇડ જે છે એની ફર્ધર સ્ટડી તમારે MSCમાં આવે. અત્યારે આ વર્ડ થોડોક ઇન્ટ્રોડ્યુસ એટલા માટે થયો છે કે તમે યુઝ ટુ થાવ, થોડુંક આના વિશે ખબર પડે, પછી ફર્ધર ડિટેલમાં સ્ટડી આવે તો ત્યારે તમને એમ ન થાય કે આ વર્ડ સીધો ડાયરેક્ટ નવો આવી ગયો. તો એપોક્સાઇડ આ ટાઈપનો વર્ડ, આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર હોય છે. એક ઓક્સિજન એમનો પાર્ટ હોય છે. તો 3 એટમવાળી પણ સાયકલ હોય, અથવા તો 4 એટમવાળી સાયકલ હોય. તો 4 એટમવાળી સાયકલ હોય એમાં કોઈ પણ બાજુ તમે ઓક્સિજન આપી શકો. અહીંયા પણ કોઈ પણ બાજુ ઓક્સિજન આપો એટલે એઝ આ બાજુ Ca2 બે સેમ જ વસ્તુ થાય. તો 3 સાયકલવાળી પણ ઓક્સિજન રિંગ પોસિબલ થાય, અને 4 સાયકલવાળી પણ ઓક્સિજન રિંગ પોસિબલ હોય. તો આપણે સિલેબસમાં 3 સાયકલ એન્ડ 4 સાયકલ બેનો જ ઇન્ટ્રોડક્શન છે, એટલે આપણે બેને જ ફોલો કરશું. બાકી મેક્સિમમ તો તમે જ્યાં સુધી સાયકલ કરો ત્યાં સુધી થઈ શકે. અહીંયા આગળ જે 3 સાયકલવાળી રિંગ છે, જે આ 3 સાયકલવાળી આ જે રિંગ છે એપોક્સાઇડમાં, એનું પર્ટિક્યુલર એપોક્સાઇડ આખા આ જે આ ટાઈપના કમ્પાઉન્ડ છે બધાને કોમનલી એપોક્સાઇડથી ઓળખાય. પણ એમાંથી જે 3 સાયકલવાળી રિંગ છે એને આપણે ઓક્ઝીરેનથી ઓળખીએ છીએ. આપણે એમનું IUPAC નોમેનક્લેચર પણ હમણાં કરશું. પણ આ કોમનલી આને 3 સાયકલવાળી રિંગ હોય તો એને ઓક્ઝીરેનથી ઓળખાય, અને 4 સાયકલવાળી રિંગ હોય તો એને ઓક્ઝીટેનથી ઓળખાય. તો આ ખાસ આ 2 વર્ડ તમારે અત્યારે યાદ રાખવા પડશે, ઓક્ઝીરેન એન્ડ ઓક્ઝીટેન. તો ઓક્ઝીરેન અને ઓક્ઝીટેન જે છે એની પણ આવું કોઈ હોય એમાંથી પણ એના ડેરિવેટિવ પણ પોસિબલ બને. ડેરિવેટિવ એટલે કે આ ઓક્ઝીરેન છે એને હું અહીંયા આગળ ઓક્ઝીરેન લઈ લઉં. ડેરિવેટિવ એટલે એમાંથી સિન્થેસાઇઝ થતા હોય અથવા એને રિલેટેડ હોય એવા, તો એમાંથી એક હાઇડ્રોજનનું રિલીઝ કરી દઉં અને હાઇડ્રોજનની જગ્યાએ અહીંયા CH3 કરી દઉં. તો ઓક્ઝીરેનનો જ ડેરિવેટિવ થયો. ઓક્ઝીટેનમાં સેમ એ જ રીતે અહીંયાથી કોઈ એક હાઇડ્રોજન રિલીઝ કરી દઉં, ત્યાં આગળ આવું કોઈક બ્રાન્ચ કરી દઉં CH3. તો ડેરિવેટિવ ઓફ ઓક્ઝીટેન, ઓક્ઝીરેન અને ઓક્ઝીટેનના ડેરિવેટિવના એક્ઝામ્પલ પણ આવે તો તમને આવડવા જોઈએ. પણ એટલું બધું ડીપમાં નહીં આવે, પણ કદાચ જો 4 કે 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે ડિટેલ જે છે બુકમાં હાવ લિમિટેડ આપેલી છે, એટલી ડિટેલમાં તમને 4 થી 5 માર્ક રિસીવ ન થાય, 4 થી 5 માર્કનું કન્ટેન્ટ ન થાય. તો તમને એમ થાય કે મેં બધું લખ્યું હતું પણ માર્ક ન આવ્યા. તો ભાઈ એના માટે આપણે માર્ક જેટલા માર્કનો ક્વેશ્ચન છે એને રિલેટેડ એને ન્યાય આપવો પડે. તો આવું બધું ઓક્ઝીરેન, ઓક્ઝીટેન એ ટાઈપના તમારે નોમેનક્લેચર કરવા પડે. પછી એનું IUPAC નોમેનક્લેચર કરવું પડે. એને કોમનલી થોડુંક
થિયરિટિકલ જે મેં અત્યારે એક્સપ્લેન કર્યું એને એક્સપ્લેન કરવું પડે, ત્યારબાદ એના એક્ઝામ્પલ લખવા પડે. તો આપણી બુકમાં ઓક્સિરેનના એક્ઝામ્પલ આપ્યા છે, આપણે ઓક્સિરેનના તો કરશું જ, પણ ઓક્સિટેનના પણ જો ટાઈમ હોય અને તમારી પાસે લેન્થ ઇનફ ન થઈ હોય તો ઓક્સિટેનના પણ એક્ઝામ્પલ કરવાના. સેમ બંનેની પ્રોસેસ સેમ જ હશે. તો આવી રીતે આવા કોઈ કમ્પાઉન્ડ હોય એને કોમનલી આપણે એપોક્સાઇડથી ઓળખીએ છીએ. તો સૌથી પહેલાં મેં વાત કરી એપોક્સાઇડ આર અ સાયક્લિક ઇથર વિથ ધ ઓક્સિજન એટમ is a part of 3 cycle member ring or a 4 cycle member ring. તો આપણે એક ટાઈપના ઇથર જ છે, ધ્યાનથી જુઓ તો CH3OCH3. પણ આ જે આપણા ઇથર હતા એને મેં શું કર્યું, આવી રીતે સ્ટ્રેટ ઇથર હતા એને આવી રીતે બેન્ડ કરી દીધા, સાયક્લિક કરી દીધા. ઇથરને મેં શું કરી દીધું, સાયક્લિક કરી દીધા. એટલે ઓક્સિજન હતો એ શું થઈ ગયો, પાર્ટ ઓફ સાયકલ થઈ ગયો. આને હું થોડુંક વધારે ડિસ્કસમાં સમજાવું તો આવી રીતે હતું CH3 હતું, બે બાજુના CH3 ને મેં આવી રીતે આમ કરીને બેન્ડ વાળી દીધા, બે બાજુના CH3 ને મેં જોઈન્ટ કરી દીધા, હાઇડ્રોજન એક એક રિમૂવ કરીને. તો એમાંથી શું થઈ ગયું, આવું કંઈક થઈ ગયું. એને જ આપણે એપોક્સાઇડથી ઓળખીએ છીએ. તો અહીંયા આગળ એપોક્સાઇડ જે છે આનું કોમન નેમ આપણે સમજવાની ટ્રાય કરીએ. ઓક્સાઇડ, બે બાજુ ઇથાઇલ એટલે ઇથિલિન ઓક્સાઇડ. આનું નામ તો કે આ બાજુ 3, આ ઇથેન, આ 3 એટલે પ્રોપેન, અને આ ઓક્સિજન એટલે આનું થઈ ગયું પ્રોપિલિન ઓક્સાઇડ. પ્રોપિલિન ઓક્સાઇડ. અને આનું 2 કાર્બન એટલે ઇથિલિન ઓક્સાઇડ. તો પ્રોપિલિન ઓક્સાઇડ, ઇથિલિન ઓક્સાઇડ એ રીતે પણ તમે નોમેનક્લેચર કરી શકો. અથવા IUPAC નોમેનક્લેચરની વાત કરીએ તો એનું IUPAC નોમેનક્લેચર જે છે એના માટે આપણે 2-3 પોઈન્ટ સમજવા પડે. પણ આપણે બે નામ માટે થઈને આપણે બધા પોઈન્ટ ડિસ્કસ નહીં કરીએ, ખાલી સમજી લઈએ. તો આને આપણે એપોક્સી કહેશું. તો આને એપોક્સી, ઉપર છે પ્રોપેન તો પ્રોપેન, અને એપોક્સી તો આને આપણે કહીશું એપોક્સી, અને ઉપર છે ઇથેન તો ઇથેન. એપોક્સી ઇથેન, ઇપોક્સી પ્રોપેન, એનાથી આગળ એપોક્સી બ્યુટેન. એવી રીતે અહીંયા આગળ લોંગ ચેઇન હોય તો એપોક્સી બ્યુટેન. તો આવી રીતે આના IUPAC નોમેનક્લેચર, કોમન નેમ નોમેનક્લેચર, એપોક્સાઇડ્સમાં કઈ રીતે એના નોમેનક્લેચર કયા ટાઈપના ક્લાસમાં આવે, ઓક્સિરેન, ઓક્સિટેન, એ ટાઈપનું આપણે નોમેનક્લેચર આપણે સમજ્યું. તો આટલી બધી ડિટેલ તમારે 4-5 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો આપવી પડે. ત્યારબાદ એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ, પહેલાં સમજી લઈએ. ઓક્સિરેન જે છે એ બધા ટોક્સિક ટાઈપના હોય છે. તો એની કેટલીક રિએક્શન સમજવાની ટ્રાય કરીએ. સ્ટાર્ટિંગ મટીરિયલ CH2OO આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ થઈ ગયું. એની રિએક્શન સમજવાની ટ્રાય કરીએ. એની રિએક્શન હું કરું છું C2H5OH સાથે. તો C2H5OH ને હું ડિવાઈડ કરું અહીંયાથી, C2H5O- H+, અને કોઈ પણ બે બાજુ સેમ છે એટલે અહીંયાથી કોઈ પણ એક બાજુથી હું બ્રેક કરું, આટલો પોર્શન માઇનસ, આની ઉપર પ્લસ. હવે અહીંયા આગળ થઈ ગયું આપણું CH2 ઓક્સિજન માઇનસ, માઇનસ આરે પ્લસ, એટલે અહીંયા H+, આ માઇનસ પોર્શન અહીંયા આગળ, અહીંયા થઈ ગયું CH2CH3. હવે સેમ એનાથી આગળ રિએક્શન કરીએ આની જ NH3 આરે. તો સેમ એમાં NH2H+, CH2CH2O ઓક્સિજન આરે હાઇડ્રોજન, અહીંયા આગળ
NH2. હવે આના નોમેનક્લેચરની વાત કરીએ તો આ OH જે છે જો પ્રાઇમરી OH જે છે જો પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ છે. 1 નંબરનો કાર્બન, 2 નંબરનો કાર્બન, 2 નંબરના કાર્બન ઉપર એમાઇન ગ્રુપ એટલે 2 એમિનો. આનું આખું નોમેનક્લેચર તો કે ઇથેન અને પાછળ OH એટલે OL તો ઇથેનોલ. સેમ એવી જ રીતે આનું પણ નોમેનક્લેચર કરીએ તો આટલું જે છે ઇથોક્સી તો 2 ઉપર 1 2 ઉપર ઇથોક્સી. આનું નોમેનક્લેચર ઇથેનોલ 2 ઇથોક્સી ઇથેનોલ 2 એમિનો ઇથેનોલ. આવા કોઈ નોમેનક્લેચર થાય. ત્યારબાદ હજી થોડીક રિએક્શન કરીએ તો હવે આપણે હજી ફર્ધર રિએક્શન કરીએ. સેમ અહીંયા NH અને H પ્લસ CH3 NH માઇનસ CH3 CH2 O H અહીંયા આગળ H અહીંયા આગળ NH CH3. આનું નોમેનક્લેચર કરીએ તો 2 નંબરના કાર્બન ઉપર એમાઇન અને મિથાઇલ એટલે એનું મિથાઇલ. એમાઇન નથી પણ એમાઇનમાંથી 2 હાઇડ્રોજન ઓછા એટલે એમિનો ઇથેનોલ. તો આવી વેરિયસ રિએક્શનથી આપણે સમજી શકીએ કે કઈ રીતે એપોક્સાઇડની રિએક્શન થાય. તો આપણો આ ચેપ્ટરનો આ લાસ્ટ ટોપિક હતો. હવે આટલું જો તમારી લેન્થ ઇનફ થઈ ગઈ હોય તો અહીંયા સુધી આપણે આટલા એક્ઝામ્પલથી તમે અટકી શકો. પણ જો લેન્થ ઇનફ ન થઈ હોય, એકાદું એક્ઝામ્પલ ભૂલાઈ ગયું હોય તો તમે એનું એ એક્ઝામ્પલ રિપીટ કરી શકો. એના માટે થઈને તમે અહીંયા ઓક્ઝીરેનની જગ્યાએ ઓક્ઝીટેન લઈ લ્યો. એની ફર્ધર રિએક્શન કરાવો. C2H5 OH હું રિએક્શન કરાવું. સેમ અહીંયા આગળ C2H5O માઇનસ H પ્લસ. અહીંયા કોઈ પણ એક ઓક્સિજનની 2 બાજુ સેમ છે એટલે કોઈ પણ એક બાજુથી હું બ્રેક કરાવું. તો અહીંયા આગળ ઓક્સિજન CH2 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 CH2. અહીંયા આગળ વેલેન્સી ઓપન, અહીંયા આગળ ગયું હાઇડ્રોજન, અહીંયા આગળ આવી ગયું OCH2 CH3. તો સેમ ફર્ધર રિએક્શનમાં થયું એવી જ, પણ ખાલી ચેઇન મોટી છે. વहाँ 3 કાર્બન હતા, અહીંયા આગળ 4 કાર્બન. તો આના પણ સેમ ઓક્સિજનના પણ તમે સેમ રિએક્શન કરી શકો. સેમ રિએક્શન કરી શકો. તો આની તમે C2H5OH કરી શકો, NH3 સાથે કરી શકો, CH3NH2 સાથે કરી શકો. તો ઓક્ઝીરેનની જગ્યાએ તમે ઓક્ઝીટેનની પણ રિએક્શન સેમ આવી રીતે ફોલો કરી શકો. તો આપણો બુકમાં આટલું બધું નથી આપ્યું, પણ તમે 4-5 માર્કમાં પૂછાય તો આટલું બધું આપવું જરૂરી છે. સૌથી પહેલાં એનું કોમન અન્ડરસ્ટેન્ડિંગ કે શું કામ એને એપોક્સાઇડ કહેવાય એ, ત્યારબાદ એપોક્સાઇડના એના ક્લાસ કે ઓક્ઝીરેન અને ઓક્ઝીટેન, ત્યારબાદ એના કોમન નેમ, આપણે જે 2 એક્ઝામ્પલ લીધા એના કોમન નેમ, ત્યારબાદ એમના IUPAC નોમેનક્લેચર થઈ જાય ત્યારબાદ એના
કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ઓક્સિજન, અને જો ઇનફ લેન્થ ન થાય તો તમે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ઓક્સિટેન. તો અહીંયા આગળ આપણું આ જે ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર એન્ડ એપોક્સાઇડ એ કમ્પ્લીટ થાય છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર વિથ ન્યૂ કન્સેપ્ટ સાથે આપણે સ્ટાર્ટ કરશું. તો હવે નેક્સ્ટ લેક્ચર જે છે નવા ચેપ્ટરનો છે. તો અહીંયા આગળ આમાં કોઈ આખા ચેપ્ટરમાં કોઈને કંઈ ડાઉટ હોય તો આપણે એ પણ સોલ્વ કરશું. તો અહીંયા સુધી રાખીએ આપણે.